કર્ણાટકના મૈસૂરમાં થયેલી ચાંદીનો લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે। 29 જુલાઈ 2025ના રોજ મૈસૂરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 30 કિલો ચાંદીની લૂંટ થઈ હતી। આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા। લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને 45 લાખથી વધુની કિંમતની ચાંદી લૂંટી હતી। કર્ણાટક પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ બનાસકાંઠાના હોવાની માહિતી મેળવી હતી। આ કેસમાં મૈસૂર પોલીસ અને પાલનપુર પશ્ચિમ પોલીસની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી। પોલીસે માત્ર 12 કલાકમાં જ આરોપીઓની ઝડપી પાડ્યા હતા। મુખ્ય આરોપીઓમાં કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી એક થાર ગાડી જે ગુનામાં વપરાઈ હતી, 30,000 રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 કાર્ટ્રીજ જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે ચોરીની ચાંદી પણ રિકવર કરી છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે 29 જુલાઈ 2025ના રોજ કર્ણાટકના મૈસૂર ખાતે 30 કિલો ચાંદીની રોબરી થઈ હતી। જે બાબતે કર્ણાટક પોલીસ અને મૈસૂરનો કોન્ટેક્ટ ન થતા તે જણાવે છે કે આરોપી બનાસકાંઠાના છે। મૈસૂરની ટીમ અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ગુનાનો ભેદ ઉકેલવા કામ પર લાગી ગઈ હતી। બે મુખ્ય આરોપીઓ કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર તેમની અટક કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી એક થાર ગાડી જે ગુનામાં વપરાયેલ 30,000 રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 કાર્ટ્રીજને પણ રિકવર કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું। રોજ કર્ણાટક રાજ્યના મૈસૂર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂંટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી અને ફેક્ટરીમાંથી જે છે 30 કિલોથી વધારે ચાંદીની લૂંટ કરવામાં આવે છે। ત્યારબાદ મૈસૂર સીપી સાહેબનો અને ત્યારબાદ કર્ણાટક પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે, કારણ કે આરોપી લોકેશન અહીંયા મળતા પોલીસ દ્વારા એટલે કે પાલનપુર પશ્ચિમ પોલીસનો કોન્ટેક્ટ કરતા અને એએસપી દિયોદરની સુપરવિઝનની અંદર આ ટીમને તૈયાર કરીને મૂકવામાં આવે છે અને આરોપીને માત્ર 12 જ કલાકના ટૂંકા ગાળામાં આ તમામ આરોપીને પકડી લેવામાં આવે છે। જે મુખ્ય આરોપી છે તેનું નામ છે કિશોર કાંતિલાલ પંચાલ કે જે ડીસા ખાતે રહે છે, તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે કે જે પણ જે છે હાલમાં ડીસા ખાતેથી મળી આવ્યો છે। કિશોર કાંતિલાલ પંચાલ પાસેથી થાર ગાડી કે જે રૂપિયા રોકડા, એક પિસ્તોલ અને સાથે સાથે એમાં 8 કાર્ટ્રીજ પણ મળી આવ્યા છે। આ આરોપી છે હાલમાં કર્ણાટક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે। કિશોર કાંતિલાલ પંચાલ જે છે એ બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર છે અને તેની ઉપર આની પહેલા 307ના ગુના અને તે સિવાય જે છે પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવેલા છે। મોડસ ઓપરેન્ડીમાં આ લોકો દ્વારા જે છે એ ટીપ લઈ અને કેટલાક બીજા સાથી મિત્રોનો ઉપયોગ કરી થાર ગાડીમાં રાત્રે આવે છે અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને બાંધી અને લૂંટ ચલાવીને ભાગી જાય છે। આ સિવાય જે અન્ય આરોપી શનાયેલો છે તેના માટે અમને પોલીસના પ્રયત્ન હાલમાં ચાલુ છે।